નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે ગીતાના પ્રથમ અધ્યાયના પાઠના ફળ મતલબ કે પ્રથમ અધ્યાયનું મહત્ત્વ શું છે તેમાં આગળ વધીશું। એક દિવસ પાર્વતીજીએ મહાદેવજીને પૂછ્યું, હે મહાદેવજી, કયા જ્ઞાનના સામર્થ્યને કારણે લોકો આપને શિવ ગણીને પૂજે છે? મહાદેવજીએ કહ્યું, ગીતાના જ્ઞાનને હૃદયમાં ધારણ કરવાથી હું પવિત્ર બન્યો છું અને એ જ્ઞાનને લીધે મને બહારના કર્મોની અસર પહોંચતી નથી। પાર્વતીજીએ પૂછ્યું, ગીતાજીના જ્ઞાન વડે કોઈ કૃતાર્થ થાય છે ખરા? મહાદેવજીએ કહ્યું, એ જ્ઞાન મેળવી ઘણા જીવો કૃતાર્થ થયા છે। હું એક જૂની કથા કહું છું, તે સાંભળ। એક સમયે પાતાળમાં શેષનાગની સૈયા પર શ્રી ભગવાન નારાયણ આંખો બંધ કરીને આત્માનંદમાં મસ્ત બન્યા હતા। એ વખતે ભગવાનના ચરણ ચાપી રહેલા લક્ષ્મીજીએ પૂછ્યું, હે પ્રભુ, તામસ્ય, નિંદ્રા અને આળસને વશ થાય છે। આપ તો ત્રણેય ગુણોથી પર છો, તો પછી આપની આંખ બંધ કેમ છે? ભગવાન નારાયણ ઉત્તર આપ્યો, હું નિંદ્રા કે આળસને અધીન થયો નથી। હું તો આંખ બંધ કરીને શબ્દરૂપ ભગવદ્ ગીતાનો આનંદ માણી રહ્યો છું। બીજા મારા અવતારોની માફક જ ગીતા શબ્દરૂપ અવતાર છે। આ મારા શબ્દરૂપી ગીતા જ્ઞાનના અર્થને હું હૃદયમાં કૂટી રહ્યો છું। એ સાંભળી લક્ષ્મીજીએ પૂછ્યું, ગીતાના જ્ઞાનનું શ્રવણ કરીને કોઈ જીવ કૃતાર્થ થયો છે? શ્રી ભગવાન નારાયણે ઉત્તર આપ્યો, એક નહીં પણ અનેક જીવ ગીતા જ્ઞાનના આધારે કૃતાર્થ થયા છે। હું એક કથા કહું છું, તે તું સાંભળ। ચાંદાળોનું કામ કરનાર એક શૂદ્ર હતો। તે તેલ અને મીઠાનો વેપાર કરતો હતો। તેણે એક બકરી પાળી હતી। એ બકરી એક દિવસ બહાર ચરવા ગઈ। એ ઝાડના પાંદડા ખાતી હતી, એવામાં એક સાપે એને ડંખ મારી દીધો। એથી તે બકરી મરી ગઈ। પાછળથી એનો જન્મ બળદ તરીકે થયો। એ બળદ એક ભિખારીને હાથે ચડ્યો। ભિખારી એના પર બેસીને આખો દિવસ ભીખ માંગતો। સાંજે એને ભીખમાં જે કંઈ મળ્યું હોય તે કુટુંબ સાથે મળીને આરોગતો હતો। પેલા બળદને તો એ આખી રાત બહાર જ બાંધી રાખે અને તેને ખાવા પીવાની કશી જોગવાઈ ન કરે। થોડું ઘણું ભૂસું નાખ્યું હોય એટલે બસ। સવાર થતાં જ એ ફરીથી ભિખારી બળદની પીઠ પર બેસી ભિક્ષા માંગવા નીકળે અને આખો દિવસ એ ભટકે। આખરે બળદનું શરીર ઘણું નબળી પડી ગયું। એક દિવસ રસ્તામાં ચક્કર ખાઈને પડ્યો। એ મૃત્યુના મુખમાં હુમાયો હતો, છતાં કેમે કરીને એનો જીવ જાય નહીં। ત્યાંથી જતા આવતા શહેરીજનો એનો જીવ સુખેથી જાય એ માટે તીર્થના, વ્રતના એમ અનેક જાતના પુણ્યના ફળ એને અર્પે, છતાં એ બળદનો પ્રાણ જાય નહીં। એક દિવસ એક ગણિકા ત્યાંથી જતી હતી। તેણે પોતાના કૃત્યનું ફળ એ બળદને અર્પણ કર્યું, એટલે એ બળદનો પ્રાણ તત્કાળ છૂટી ગયો। પાછળથી એ બળદનો જન્મ એક બ્રાહ્મણે ત્યાં પુત્ર તરીકે થયો। એ વખતે એના પાછલા જન્મની સ્મૃતિ થઈ। એણે વિચાર કર્યો કે જે ગણિકાએ મને બળદની યોનિમાંથી છોડાવ્યો તેના દર્શન કરું। સુશર્મા તે ગણિકાને ઘેર પહોંચ્યો અને ગણિકાને પૂછ્યું, તમે મને ઓળખો છો? ગણિકાએ ના પાડી। સુશર્માએ કહ્યું, જે બળદને તમે તમારું પુણ્ય આપીને બળદની યોનિમાંથી મુક્ત કર્યો હતો તે હું છું અને વિપ્રને ઘેર જન્મ્યો છું। જે પુણ્યના પ્રભાવ વડે તમે મને બળદની યોનિમાંથી છોડાવ્યો તે પુણ્ય કયું હતું તે મને કહો। ગણિકાએ કહ્યું, મારા ઘરનો પોપટ કંઈક ભણે છે, હું તેના વાક્યો સાંભળું છું, એ પુણ્યનું ફળ મેં તને આપ્યું છે। સુશર્માએ પેલા પોપટને પૂછ્યું, તું સવારમાં શું પઢે છે? પોપટે જવાબ આપ્યો, હું મારા આગલા જન્મમાં બ્રાહ્મણનો પુત્ર હતો। પિતાજીએ મને ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરાવ્યો હતો, તેની મને સ્મૃતિ રહી ગઈ છે, એટલે હું ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરું છું। સુશર્માએ પોપટને આશીર્વાદ આપ્યા। પોપટની મુક્તિ થઈ। ગણિકાએ પણ જીવન સુધાર્યું અને નિત્ય સ્નાનવિધિ કરી ગીતાના પ્રથમ અધ્યાયનો પાઠ કરવો શરૂ કર્યો। છેવટે એથી ગણિકા પણ મુક્ત થઈ ગઈ। હે ભગવાન શ્રી કૃષ્ણ, જેવી રીતના તમે ગણિકાનું જીવન સુધાર્યું તેવી રીતે અમારા પર કૃપા કરજો। જય શ્રી કૃષ્ણ। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।